હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. હું બનાવું છું સત્તુના લાડુ. આ મેં અત્યારે સત્તુનો પાવડર કર્યો છે. 250 ગ્રામ મારી પાસે પડ્યા હતા ચણા ફોલેલા, તો એનો મેં સત્તુ પાવડર બનાવી દીધો. તો હવે હું એને બનાવું છું સત્તુ પાવડરમાંથી લાડુ. તો મેં આ ગોળ મૂક્યો છે, જુઓ. મેં અંદર 2 ચમચી ઘી નાખ્યું છે અને આ ગોળ કરવા મૂક્યો છે. આપણો આ ગોળ ઓગળે ત્યાં સુધી તેને કરવાનું છે ગરમ. પછી ઓગળી જાય તો તેને બંધ કરી દેવાની છે. પાયો નથી કરવાનો. તેના લાડુ બનાવવાના છે એટલા માટે પાયો નથી કરવાનો. ધીમા તાપે જ મૂક્યું છે, ધીમા તાપે સરસ થશે. આજે મારી બેબીને ખૂબ ભાવે છે, તો મારી બેબી કે મને મમ્મી બની આપને, તો હું એના માટે હું બનાવું છું. એને સાદું સિમ્પલ ભાવે છે, એને કશું નાખવાનું હોતું નથી. એ કે મને કશું ફાવતું નથી, મને ખાલી એટલું આવી રીતે કરીએ તો એક વખત ફાવશે તો કે હું મારી રીતે બનાવીશ એમ. જો છે ને ઓગળવા માંડે છે ધીમે ધીમે. જો હવે આપણો ઓગળી ગયો છે. એ દેશી ગોળ ખાતા નથી, એ સફેદ ગોળ ખાય છે અને અમે દેશી ગોળ ખાઈએ છીએ. એટલે એના માટે કે મને બનાવી આલ તો પછી ફાવશે, તો પછી હું બનાવીશ. દેશી ગોળ એ ખાતા નથી, બધા જ નથી ખાતા ઘરમાં, એટલે હું એ લોકો માટે કશું બનાવતી નથી. અને હું આ લઉં છું 1/2 ચમચી સૂંઠ પાવડર લઉં છું. શિયાળો છે એટલે શિયાળામાં શરદી ના થાય એટલા માટે. જો સરસ આપણું થઈ ગયું છે ને, હવે એમાં સત્તુ નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે સરસ બધું હાથથી હલાવી ઠંડુ થઈ ગયું છે. તો હવે હું એના લાડુ બનાવજો. આવડા બનાવવાના. જો છે ને, જુઓ ફ્રેન્ડ્સ, આટલા લાડવા બન્યા આપણા સત્તુના. બહુ જ મસ્ત બન્યા છે, એટલા સરસ ફાઇન બન્યા છે. મેં ટેસ્ટ કર્યો, આમ ચૂરમાના લાડુ અને મગજના લાડુ તેને પણ તમે ભૂલી જાઓ એટલા મસ્ત બન્યા છે. તમે એક વખત ચાખો તો તમને એમ થાય કે ના, વારે વારે આ જ બનાવવા જોઈએ. અને આ એટલા મસ્ત, અંદર તમે જેટલું નાખો એટલું ઓછું છે. ડ્રાયફ્રૂટ નાખો, બધું નાખો. પણ જેને ના ભાવતું હોય એને સાદો સિમ્પલ બનાવો ને તો પણ સારું. કોઈની પરિસ્થિતિ ના હોય તો એકલા ચણાના મોરા ચણા લાવી એના ફોતરા કાઢી નાખી એને મિક્સરમાં પીસી ગોળ અને ઘી તો બહુ સામાન્ય ઓછું જાય છે. ઘીનો પાયો નહીં કરવાનો, પણ ખાલી વઘારીને આપણે જે કર્યું એ રીતે. તો પછી ગરીબ માણસ હોય પણ એ પણ ખાઈ શકે. અને બધાને પણ આ ગુણકારી છે, નાના મોટા દરેકને. અને દરેકને ભાવે એવા છે લાડુ. તમે પણ મારી જેમ આ રીતે બનાવજો, ખાજો, બધાને ખવડાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.